ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ નગરપાલિકાના કામ ન થતા હોવાને લીધે નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. ધારી તાલુકાની જનતાને 2 નંબર લગ્ન નોંધણી સાથે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો, ગંદકીના પ્રશ્નો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાયમી નિમણૂક કરાવવા માટે સાથે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારને નગરપાલિકાના વહીવટથી પડતી મુશ્કેલીને લઈને પત્ર પાઠવવામાં આવ્યું હતું. ધારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં જોડાયા હતા. સાથે કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનાર 15 દિવસમાં નગરપાલિકાની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો ઝડપ આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી. વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે. 4 પંચાયતો ભેળવી અને વટહુકમથી જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદનપત્રો માટે પહેલાં નગરપાલિકામાં ગયા હતા અને 2 નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા. જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારે લગ્ન નોંધણી પોર્ટલ, બિનખેતીનું પોર્ટલ, સબ પ્લોટિંગના પોર્ટલ, આવા જે પોર્ટલો 15 દિવસની અંદર ચાલુ થવા જોઈએ, 7 મહિના પછી પણ ચાલુ થયા નથી. કાયમી ચીફ ઓફિસરની માંગણી છે. ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં 2 વખત આવે છે. કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે. સફાઈને લઈને ડમ્પિંગ યાર્ડનો અમારો મુદ્દો છે. લાઇટનો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલવાળી જે આખી લાઇટ ન આવે ત્યાં સુધી જે લેમ્પો છે એ ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે. પણ એક અમે ચીમકી આપેલી હતી, ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન નોંધણીનું એક પોર્ટલ ચાલુ અત્યારે કર્યું છે, બાકી તમામ પોર્ટલો બંધ છે. સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે. પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય તો પહેલી પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી પ્રાંત સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ 2 નંબરને લઈને કરી છે કે ભાઈ 2 નંબર છે એનું ટેબલ ચાલુ રહે અને ચાલુ રહે જ. કેમ કે જ્યારે તમે સિટી સર્વે કરો છો 2002 અને 2001ની અંદર અહીંયા થયો છે, એની કામગીરી આગળ વધી નથી. જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર, એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો, બાકીનાનું 2 નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય. બહુ તાકાતથી કહું છું, બહુ જવાબદારીપૂર્વક કહું છું. અને જો કરી શકાય તો તમે બધાય બંધ કરી દો. અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ 2 નંબર આપે છે. આ 2 નંબરનો એક એવો પુરાવો છે જે લોન કેસની અંદર, વારસાઈની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બન્યા છે, મકાનોને 2 નંબર ન મળવાથી એટલે કનેક્શન નથી આવતું લાઇટનું. છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ 2 નંબરની લોન નથી લેવાતી. એટલે 2 નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને એને બંધ ન કરી શકાય. ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્યાય અમારી સાથે શું કામ, એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટિમેટમ આપ્યું છે. ધારી પોલીસ દ્વારા ધરણાનો અમારો કાર્યક્રમ હતો, એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને અમને ગુંડા તત્વોમાં ગણી અમને આપેલી નથી. પ્રાંત સાહેબને અમે રજૂઆત કરીએ છીએ, સાહેબ ગાંધી ચિંધ્યા માર્ગે અમને આંદોલન કરતા આવડે છે, 15 દિવસની અંદર નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તો એ અમારી તૈયારી છે. પાલિકા વિસ્તારના આગેવાનો છે બધા વિષય ધારી નગરપાલિકા વિસ્તારમાં નમૂના નંબર 2ની કામગીરી ચાલુ રાખવા તેમજ અન્ય સુવિધાના અભાવે લોકોને પડતી મુશ્કેલી બાબત વિગતવાર તમને માહિતી આપી દઉં કે સવિનય જણાવવાનું કે ધારી નગરપાલિકા દ્વારા નમૂના નગર 2 મિલકત ફેરફાર અંગેની કામગીરી બંધ કરી દેવામાં આવેલ છે. નગરપાલિકા જાહેર થયાને 8 માસ જેટલો સમય થયો છે, છતાં પણ 2 નંબરની કામગીરી કરવામાં આવેલ નથી. તેના બદલે તેના અન્ય કોઈ રેવન્યુ રેકર્ડ જેમ કે પ્રોપર્ટી કાર્ડ કાઢવા અંગેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ધારી નગરપાલિકા વિસ્તારમાં મિલકતના ધરાવતા ગ્રામજનો પાસે રેવન્યુ રેકર્ડના આધારે સ્વરૂપે નમૂના નંબર 2માં ફેરફાર કરવા અંગેની કામગીરી આપસી દ્વારા બંધ કરવામાં આવેલ છે. તેમજ સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડની કામગીરી આજ દિન સુધી ચાલુ થઈ નથી. લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. 2 નંબર સાહેબ એવો તમને ખબર જ છે કઈ રીતનું પુરાવો છે. હું તમને વિગતવાર નહીં તમને શોર્ટમાં સમજાવી દઉં કે 2000 ને 2001ની અંદર સિટી સર્વેની કામગીરી ચાલુ થઈ હતી, પછી બંધ કરી દેવામાં. એના આધારે પ્રોપર્ટી કાર્ડ જે નીકળવો જોઈએ એ નીકળ્યા. બીજું કે તમે 2 નંબરનો રેકોર્ડ છે એ શું કામ બંધ કરતી? તો એવું કહેવામાં આવે છે કે 2 નંબરનો રેકોર્ડ છે એ નગરપાલિકા અર્બન આપણે થઈ ગયું હોવાથી એને પ્રોપર્ટી કાર્ડનું આપણે પુરાવા તરીકે એને દેશું. પણ એવું ક્યાંય છે નહીં સાહેબ. તમારે 2 નંબર જોતો હોય તો બગસરા નગરપાલિકા 2 નંબર અત્યારે આપી રહ્યું છે, અમરેલી નગરપાલિકા આપી રહ્યું છે, લાઠી નગરપાલિકા આપી રહ્યું છે. ગુજરાતની લગભગ દરેક નગરપાલિકાઓમાં 2 નંબરનું ટેબલ ચાલુ છે. ફક્ત ને ફક્ત ધારી નગરપાલિકામાં 2 નંબરનું ટેબલ બંધ કરવાનું કારણ શું? આ વહેલી તકે ચાલુ કરવાનો મુખ્યત્વે અમારો મુદ્દો છે. કાયમી એક ચીફ ઓફિસરની માંગણી છે કે ચીફ ઓફિસર કાયમી બને અને સિટી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ